नमस्कार, आपका स्वागत है मन की आवाज़ न्यूज़ में। मैं हूं अमृत सैन और आप देख रहे हैं मन की आवाज़ न्यूज़। आइए हम ले चलते हैं आपको कंकुतारा आराधना भवन में जैन धर्म का पर्युषण शुरू होने वाला है। उसको लेकर आज एक समारोह आयोजन किया गया, जिसे पर्युषण पूर्व या पर्युषण से पहले आगोत्रा या पूर्व में निमंत्रण दिया जाता है पर्युषण पर्व को। उसको लेकर समारोह था, जिसके लाभार्थी मंजुलाबेन रसिक भाई कोठारी परिवार था। जैन धर्म के पर्युषण पर्व के पहले आगोत्रा निमंत्रण समारोह में बामासा मंजुलाबेन रसिक भाई कोठारी परिवार रहा। यह समारोह परम पूज्य आचार्य भगवंत श्री अभयदेव सुरीश्वर जी महाराज साहेब और उनके शिष्य रत्न परम पूज्य आचार्य भगवंत श्री विजय मोक्ष रत्न सुरीश्वर जी के सानिध्य में आयोजित किया गया। आइए दिखाते हैं पूरी रिपोर्ट। बने रहिए हमारे साथ में ऐसी ही सामाजिक सरोकार और जनता के हित की खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें और कमेंट बॉक्स में कमेंट करना ना भूलें कि हमारे वीडियो कैसे लगते हैं। बहुत बहुत धन्यवाद। આવતીકાલથી સુંદર મજાની 8 દિવસની અષ્ટાલિકા મહોત્સવ જેવી મંગલ પ્રભાત આવતીકાલથી થવાની છે। આજે આપણે આ પર્વ પર્યુષણના મંગલ વધામણા આજે આપણે ખૂબ ભાવથી કરવા છે। આજથી જ એ ભાવોની અંદર જે પરમાત્માની ભક્તિ કદાચ દરરોજ સવારે ઉઠીને દેરાસરમાં જઈને આરાધનાનો મંગલ પ્રારંભ થવાનો છે। પરમાત્મામાં જે ભાવથી આપણે રંગાવાના છે, ખૂબ મજાના શબ્દો અને પછી એ મજાની ભાવધારામાં આપણે આગળ વધવું છે। રંગ ચડ્યો છે આત્મને પરમાત્માનો સંગ ચડ્યો છે પોતાના આત્મા ઉપર લાગેલા પાપ કર્મોને ભૂકે ભૂકા ધોઈ નાખવાનો આ તહેવાર અને એનું આ પરમાત્માનું શરણ એક बोल महावीर मंडन महावीर स्वामी भगवान की बराबर 28 વર્ષે પરમાત્મા વિરક્ત રહ્યા સંસારથી જન્મથી પરમાત્મા વિરક્ત છે, પણ તમારા વ્યવહારથી એ પરમાત્મા 28 વર્ષે વિરક્ત થાય, 30 વર્ષે દીક્ષા લે, એ 12 વર્ષનો ઘોર ઘોર તપ આવે, સાધના કરે, આરાધના કરે, આત્મિક શક્તિને કેળવીને 42 વર્ષ પછી પરમાત્મા વર્ષમાં ઓછા વ્યક્તિઓને પરમાત્મા વીરનું આધિપત્ય મળે છે। બાકી આખા એ વિશ્વમાં પાર્શ્વનાથ પરમાત્મા ડંકો વાગે છે। પરમાત્મા વીરનું આધિપત્ય જુજ વ્યક્તિને મળે છે। તમે મહાપુણ્યશાળી છો, મહાયોગ તમને પ્રાપ્ત થયો છે કે તમારા ગામના મૂળ નાયક તરીકે પરમાત્મા જાતે કરવું પડશે ને। ધર્મના પથ ઉપર, ત્યાં મોક્ષના પથ ઉપર, ત્યાં કલ્યાણના પથ ઉપર કોણે જવાનું? તમારે મારે કે સાહેબ આજે ના આવીને हमारे काम वाले बोले कि आज तो थोड़ा दाड़ा है, जाओ। भाई बोले हमारे अजय दोस्तों बोले कि आज तारो दिवस है भाई, जाला 8 દિવસમાં કાઢવા અને આખા જીવનનું સર્વયો એ 8મા દિવસે પૂતળીઓ આવી છે। આ 300 વર્ષથી પૂતળીઓ આવી છે, પહેલા કેમ પૂતળી હતી જ નહીં। કેમ? કોઈ એવી વ્યક્તિ પણ છે કદાચ નાસ્તિકમાં લેખી નહીં આ બધા શું બોલે એક ચિત્રને તમે જુઓ, 52 ચિત્રો છે। 8 દિવસ તો ઉજવાય ને ઉજવાય ને ઉજવાય, પડવાનો દિવસ આવે, વિક્રમ આવે, જન્મ વાંચન થાય અને વીરના નામે આવતીકાલે આવવાના છે। એનું આગોતરું નિમંત્રણ કે આગોતરા વધામણા
આજે રસિકભાઈના પરિવારે લીધો છે, ઉલ્લાસભાઈ લીધો છે. એટલામાં ચડાવવા બેની વાત નથી, ઉત્સાહ અને ઉલ્લાસ લીધો છે એ મહત્વનું છે. પૈસા તો બધા પાસે છે, આ બધા શેઠિયાઓ બેઠેલા છે. લાખ 2 લાખ બોલવા એટલે રમતની વાત છે, છતાં પણ ભાવ વધવો જોઈએ. આખો ધર્મ એ ભાવ પ્રધાન છે. વીરને યાદ કરીને આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. સ્થાપના કરી તેના શાસનમાં આપણી આરાધના ચાલે એવા મહાવીર એક કાકા છે ને સવારે શું કર્યું તમે મરવાના હતા? હા મારે જીવવું નથી, મારે પતિ જો મને કેમ ઉઠાડ્યો? તમે ઉઠી કાકીને આનંદ થયો એટલે કાકી એટલા બધા હેપી. કોના દીકરાને કહ્યું જા બેટા બજારમાં જા પેંડા લઈને આવ. પેંડા લઈને દીકરો આવ્યો, પેંડા ખવડાયા, કાકાને ખવડાયા અને ખબર પડી કે 2 દિવસે રાત્રે કાકા એક્સપાયર થઈ ગયા. થયું શું? પેંડા જે મંગાવ્યા હતા ને એ ભેળસેળ વાળા હતા, એમાં કાકા ઉગલી ગયા. દેશાવર જતા રહેશે, આપણે મંડારમાં રહેશું. ખબર નહીં 15 દિવસ પછી પાછા આવશે. નવરાત્રી આવશે, હોળી આવશે, પાછા જશે, પાછા મૂકવા માટે આવશે. મારા સ્વતંત્રતા મેળવી છે પણ અહિંસાની છે. મારે વિનામાં બીજાની વાત છે. હોળીનો અભ્યાસ છે. मातृश्री मंजुला देवी रसिकलाल जी हजारीमल जी कोठारी परिवार कुकु हरिमोदना एक बार बंदे हाथ उपयोग करीने ओरी जो श्री वीर देवी आसरा सिरका हरे को आ मौसम आवी पर કર્યું શ્રી નામ બોલાયો તો ઊભા ન થયા પણ એમ કીધું કે ના આ થકી કેટલા લોકોના ભાવ ઉચકાશે અને અહીંયા આગળ મારા પુણ્યશાળી લાભાર્થી પરિવાર જગ્યા પર એકવાર હાથ ઉપર કરીને રીછો શ્રી વીર દેવી આસરા સિરકા હરે को एक बार गाने बंदा आगे लागो आगे उड़ाने लागो आगे उड़ाने સંબંધોની અંદર પણ ક્યારેક નાનકડી
આટલી વેરઝેરની ગાંઠ એમ કહેવાય આખી જિંદગીના અબોલા કરાવી દેતી હોય છે. આ પરિવારે આ આયોજન એટલા માટે કર્યું છે, પર્વ પર્યુષણની આરાધના કરતા પહેલા અંદર જો આટલી પણ ક્યાંય વેરની ગાંઠ રહી ગઈ હોય, કદાચ પોતાનો ઈગો ક્યાંક વચ્ચે આવી ગયો હોય અને કદાચ ક્યાંક એ ઈગોના કારણે કોઈને કહેવાનું, સામેથી બોલાવવાનું મન ન થતું હોય, જેમને 45મી ઓલી પૂરી કરી અને 46 ઓલી થાય અને આરાધના કરી રહી છે. હાથ જોડીને 3 લોકા ગણો. દ્વારા ચઢાવો બોલવામાં આવેલો લાભાર્થી એ બનેલા એ પરિવાર હવે સામે આવશે પર્યુષણ પર્વના અને પાછળ વંદો રે કલ્પસૂત્ર कोठारी परिवार द्वारा बजाना 1 2 3 बजाओ बजाओ कल्पसूत्र बजाओ बजाओ सर्व पर्युषण बजाओ सोना रुपाना आज मुझे बताओ सोना रुपाना आज मुझे बताओ ચાલી રહ્યા છે 1 મિનિટ માટે બની શકે તો જગ્યા ઉપર ઉભા થઈને હરી કરી Sarvatma